હું આશીષ જોશી, હું શહેર ભાજપ મંત્રી છું અને એક સામાજિક કાર્યકર્તા તરીકે છું. આજ વર્ષોથી લારી ધંધાવાળા છે અને બસ સ્ટેન્ડ ઉપર એવા ઘણા વિસ્તારમાં લારીઓ છે. મેન તો બસ સ્ટેન્ડ ઉપર આજે 30-35 વર્ષથી, મારો જન્મ 40 વર્ષથી તો હું જોતો આવું છું. નગરપાલિકા કલેક્ટર સાહેબ દ્વારા લોકોને એને કહેવામાં આવ્યું કે તમે હટાવી લ્યો. 2 દિવસથી એવું પ્રેશર આપવામાં આવ્યું કે એસપી સાહેબ તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે. આજે અમે રજૂઆત કરાયો કે એસપી સાહેબ કયા કારણે સમય પર કેસ કરી શકે. ને બીજું કે આ વર્ષોથી છે ને અહીંયા ટ્રાફિક તકલીફ મેન છે કે બહારથી જે ફોર વ્હીલો આવે છે, રિક્ષાઓ છે, એનું ટ્રાફિક છે, લારીવાળા નથી. ને આ લોકો લારીવાળા આટલા વર્ષોથી અહીંયા સ્થાનિક જ છે, 30-35 વર્ષથી. તો હવે લોકો એવું ચાલુ કર્યું છે કે નગરપાલિકા અને કલેક્ટર સાહેબને સંમતિ સાથે લોકો સવારે આવીને સાંજે નીકળી જાય છે, પોતાનો એરિયો સફાઈ કરીને નીકળી જાય છે. પણ આજે એ લોકોને પ્રેશર દાબા આવ્યો કે હવે તમે જો નહીં હટાવો તો એસપી દ્વારા સાહેબ તરત ધરપકડ કરાવશે ને કેસ કરવામાં આવશે. એ બાબતે અમે રજૂઆત કરાવ્યો પ્રમુખ સાહેબને, ચીફ ઓફિસર સાહેબને. આજની તારીખમાં કોઈ અમને મહિલા નથી, એટલે પ્રમુખ સાહેબના હસબન્ડ છે જયદેવભાઈ જાની, એ એમ કીધું કે તમે 12 સારા બારો ગાવજો, અમે તમને મળશું. બરાબર, જગ્યા ફાળવવામાં આપે છે, પછી જગ્યા અનુકૂળ નથી ને આજ વર્ષોથી ધંધો કરે છે. એટલે જગ્યા અહીંયા ફાળે કે ફૂડ ઝોન છે બનાવવા માટે અલગ છે. બરાબર, તો અહીંયા જગ્યા કેવી રીતે કરવી? આ રોડ છે આપણે નગરપાલિકાની સામે, બરાબર, એ રોડ આપણે પાર્કિંગ ત્યાં છે અત્યારે 4 વ્હીલ 2 વ્હીલ નું. રોજ માથાઉટ કરે વેપારીઓ સાથે આને કરે. જયદેવભાઈ જવાબ આપ્યો છે. એ લોકો અત્યારે સારા બાર 1 વાગે આવવાના છે, પણ અત્યારે લોકો એમ કીધું કે અમે લોકો રાઉન્ડ મોલોડી છે અહીંયા, તમે કાલે આવો સારા 12 વાગે, અમે તમારી સાથે બેઠક કરશું અને શાંતિથી આપણે જે બી વાત કરશું આપણે નિવારણ લાવશું. અમારી મેન છે વાત એ છે કે વર્ષોથી ત્યાં છે લારી ત્યાં જ રાખવા માટે નમ્ર વિનંતી એવી છે કે નાના વેપારીઓ છે, નાના લોનો છે, આ લોકોને નગરપાલિકા દ્વારા લોન આપેલી છે 2022-23 બરાબર છે એને આપેલી છે. આ લોકોને એક જ છે કે તમે સવારે આવીને સાંજે અમે હટાવી લેશું ને સ્વચ્છ રાખશું. નગરપાલિકા અને કલેક્ટર સાહેબ સાથે અમે સંમત જ છે, બધાની સંમત એવી છે. કેટલી રેકડીઓ છે અંદાજે? રેકડીઓ તો 30-35 છે. આમ તમે ઓલ ઓવર 80 ફૂટ ને બધા રોડ પર જોવા જાવ તો 100-150 લારીઓ થાય છે. એટલે 150 લારી તમે વેપારીઓ માણસ એક ઘર ઉપર અત્યારે લોન નાની મોટી ચાલુ જ હોય. આજે હટાવીને આજના દિવસ વચમાં કેટલા ટાઈમ બંધ હતી? 1.5 મહિનો બંધ હતી ને દિવાળી તેમ 1.5 મહિનો બંધ હતી. પાલિકાના તંત્રના અધિકારીઓ શું કહે છે? એ લોકો એમ કહે છે અહીંથી તમે હટાવી નાખો, બરાબર છે, અમે બીજી જગ્યા આપે તમને, પણ જગ્યા અનુકૂળ નથી. તો ઓલરેડી અહીંયા બસ કાર સ્ટેન્ડ છે અહીંયા અત્યારે. પાલિકામાંથી કોણે તમને બાહેંધરી આપી? બાહેંધરી નથી આપી. અત્યારે કાલે અમને મીટિંગ માટે બોલાવ્યા છે કે તમે બધા કાલે આવો. પણ આ લોકો જે નગરપાલિકા દ્વારા કોઈ પોલીસની ધમકી આપવામાં છે, આ લોકો નાના વેપારીઓ છે, હું સામાજિક કાર્યકર્તા જ છું, પણ આ લોકો નાના વેપારીઓને ધમકી આપે છે કે પોલીસ દ્વારા તમને કેસ કરવામાં આવશે. કેસ કરે રેકડી ઉપાડી જશે, કરી જશે.